ખાંભાના દુર્લભનગર સોસાયટી દ્વારા 10 દિવસ ગણેશ બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ બપોરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ખાંભાના દુર્લભનગર સોસાયટીમાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી, જેમાં 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના અને દરરોજ મહિલા મંડળ દ્વારા ધૂનની રમઝટ તેમજ ડાક ડમરૂના કાર્યક્રમ, રામા મંડળ ભજન સત્સંગ સહિતના કાર્યક્રમ યોજાયા। આજે 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના બાદ ગણેશ વિસર્જન કરવામાં આવેલ। દરેક સ્થાનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો। છેલ્લા 10 દિવસથી રંગેચંગે ઉજવાયેલા ગણેશોત્સવમાં લોકોની શ્રદ્ધા અને ભક્તિના દર્શન થયા। ઠેર ઠેર સાંજે મહાઆરતી તથા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ। વિસર્જન શબ્દ સંસ્કૃતિના શબ્દ સાથે મળીને બન્યો છે, જેનો અર્થ થાય પાણીમાં વિલીન થવું। આ સન્માન સૂચક પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર એ જાણવા માટેનો છે કે માણસ જે પંચ તત્વથી મળીને બન્યો છે, એક દિવસ તેમાં જ વિલીન એટલે કે ભળી જશે। આમ ગણેશના વિસર્જન યાત્રામાં શ્રદ્ધા ભક્તિના દર્શન સાથે ગણપતિ દાદાની પ્રતિમાને જળમાં પધરાવી અગલે બરસ તું જલ્દી આનાના સૂર સાથે દુંદાળા દેવને આપી વિદાય આપવામાં આવી। ગણેશ વિસર્જન યાત્રામાં દુર્લભનગરના તમામ ભાવિક ભક્તો એક સંપ અને અનેરા ઉત્સાહ સાથે ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દુર્લભનગર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ખોડુભાઈ ભાંભણિયા, ખાંભા।